બાપી ભેંસો તડકે ઊભી થઈ રહી છે, તડકે ભેંસો ઊભી થઈ રહી છે અને કોયલા ખેંચવાના છે, ભેંસો પાવાની છે, ચાર નાખવાની. તો પેલા તમે ઊંઝ્યા છે અમારા એ પુત્ર આમ ટાવર જેવા થઈ રહ્યા છે. બોલો હવે ટાવર જેવા અને સુઈ રહ્યા છે બાઈકન થઈ, ખબર જ નહીં પડતી. આમ એક નંબરનો નરધમ પાછો, નરધમ એક નંબરનો. મારે તો શિકાર શું કહું છું, આમ આટલા ગયડા ઘડપણ આમ મારા બેસવાનું બધું મારે પેલું આમ 4 નંબર લેવા જવું પડશે. એને આમ લગાડે મગજ માથે નહીં ને, લગાડે મગજ માથે નહીં ને, આખે આખો આમ પેલો થઈ ગયો છો મેં, રખેલ થઈ ગયો, રખેલ એક નંબરનો. આ પડી જાય આમ વાયધર ગોળો પડી જાય, વાયધર ગોળ એને આમ લગાડે મગજ માથે છે. ઓ પુત્ર, ઓ 50 ઘણા માલિક, ઉભા તો લ્યા દાડો તો જો માથે દાડો આવ્યો લ્યા. આ જો 3 વાગ્યા, 3 ભેંસોને આમ લગાડી 4 પૂરો કરવાની તારામાં પેલું છે નહીં. આમ આ પોયલા ખેંચવાના છે, ભેંસો પાવાની છે, દોવાની છે ભેંસો. ઉભો થા પેલા લે કોને કરી લે. ખોબલાયો પાહુ. હું વાત કહું જો, આપણે આ પોયલા ખેંચ લે બરોબર, પછી 4 વાટલા બારી છે, પાણી પાઈ ભેંસો નવરે બવરાય કમ્પ્લીટ ભેંસો દોવાની છે બરોબર. પછી દોવાનો ટાઈમ થઈ જાય બરોબર, અને દૂધ ભરાવા પછી તો હું જઉં છું. શું કીધું હો, એટલું કરવાનું છે આપણે. હા બેહો હવે ચોથી આવે છે. હવે તો પાવડો નહીં, કોયલા બોયલા શીખે ચીજ નાખ્યા તું બાર ડૂબું મગજ થઈ જાય છે. પાવડું બાવડું છે ને પડ્યા તોડવાના. આ બોકડો રહ્યો, બોકડો પડ્યો કાળજી, હું તો બોકાતો નહીં. અલ્યા ઓ કંઠો હું છું વાકો પર તો મનાવવા મારો કેમ દુખે. પૈણાતું છે ને કોમ કરા હાટું તારે તું હા ગળું દબી નાખવાનું, એકદમ ટૂંપાલી નહીં નાખો કાકા વાતમાં જ ના. આ પહેલાં હું બકરે જ વાળું, આ બધું અમારું કામ છે. બેરે લાવતું એમાં તો નહીં કરું. જા કમ્પ્લેટ જતું રહેવા દે, કંઈ આવે તારી કોમ જ કરવું છે. લે પેલો કહીનો પેલા બોકરો લઈને મેળ્યો છે કે પોયલા આગળ કાઢે નહીં કર્યા પેલા જોવા દઈએ મને કહે. હવે ટાઈમ થવા આવ્યો દોવાનો. નહીં હોય ને પોયલા આગા કરે કે નહીં હોય ને 4 નાખી કે નહીં બેસો નવરા આવ્યો નહીં. ત્યાં તો જોઈ પેલો રહ્યો. ઓય ઓ માલે આ તે હજુ તમે પોયલા લે આગા કરે લે. હું સા કાળ મોટાના બાર કરો સાખો દાડી ઉતરી ગયેલી કરી કેવું મોટું લઈને આવી છે. હોય તું શું છે કો મેં તને શું કહી મેં એટલે પોયલા તું લઈ લેજે અને આ ભેંસો નવરાઈ દેજે અને 4 લાઈન નાખજે તો ત્યાં બધું કરીશું એમને કહેજે પેલા મને. હું થોડો મસાલો ખવાઈ ગયો એટલે મસાલાની તો પેલું એક મોડી એક મહિનો તો પડે ભોળા તને કઈ મેં કીધું લે મેં તને એ બધું જાવ છે મારવા તો પડે તમને. તમે ના કબૂતર દેખાય હોવા આ ગલ્લો દેખાય, પછી દેખાય છે થોડો વાતરો શું કહું પેલી ડેરી દેખાય, બધું દેખાય છે. આ ભેંસ દેખાય, આગળ બોલતી પણ આ પત્ર દેખાય તમને આગળ બોલ હું છું કે તારા તો તારા ઓટો ચેમ નહીં દેખાતો, બધું દેખાય છે. તો લાગશે તારા થાહા લે પણ નહીં. તમે પેલા લાવો પછી હું કોમ કર્યું. એટલે પેલા સંજુભા ને પેલા જીતુભા બેન વાત કરી છે આપણે એક જ જઈએ ઘરે પછી આટલે વાળેથી એટલે પછી હું એમ બોલાવું ફોન કરી લે. હા તો બોલાવડો પછી કોમ કરું હું. પેલા પણ આ ડેરીનો ટાઈમ થયો છે લે પણ હોય તો તમે પેલા બોલાવો એમ તો પછી કોમ થાય ને કશું કોમ નહીં થાય. આપણા દૂધ ઘેર રહે હાથમાં આપણે એવું લાગે હોય તો સા કરીને ખાઈ જાઓ. લે તારો એક તો ચોય મેળ પડતો નહીં. એટલે આપણા નળ હોય પડ્યા હતા ને ચોઈ ગયા એમાં આવે છે. હા ચોઈ ગયા આપણા નળ હોય પડ્યા હતા ને હોય તો નહીં. કયો ફોન આવ્યો? હાલે પેલા ટંગુબાનો ફોન આવ્યો. હા બોલો ટંગુબા. હા હોય એક હગાની વાત સાચી છે તમારે કેવું. એક છે કન્યા તો જબરજસ્ત. તો તમે કેટલા હતા? ઘેર જ છો? તો રહેતા હતા કે નહીં કરે તબેલે નહીં? હા રોડ હું કણે જ આવતા. હા બરોબર એ તો તમારા છોકરા માટે જ. હા છોકરો ઘેર જ છે એ સારું હેડો. એટલે વોચ ભાઈ શીખશું તો કે ભાઈ જાય. હા વોચ છે કન્યા તો સારી પણ હવે ગમાડો તો છોકરો. હવે તહેવારો બધા આપણે તૈયાર છે. દહરો હવે નવરાત્રિના લગભગ 24 દાડા વર્યા નવરાત્રિના વાર છે કોને હવે નવરાત્રિના દિવાળી પર તમાકુ તો વવરાય પણ પેલા શીખા કઈ આવે છે પછી કઈ જાય
ફોન તો કઈ નો કરે હજુ જાય નહીં આવી જાય તો વળી એ વાત થઈ જાય વળી મેળ આવે તો વળી એનું થઈ જાય ને કમ્પ્લીટ વળી કેમ કે એનો તોય મેળ પડતો નહીં હું તો એવું વિચાર્યું તું હું તો કહું પેલા સાઉથ આફ્રિકાથી પેલા કાળીએ નહીં આવતા કાળીએ એકાદી કાળી લાવતો રહું મને માટે પણ મારું શું એ તો પૈસા વધારે કોઈ નીકળ જવું પડે એમ તો ટિકિટ અત્યારે વિઝા ઘટા વિઝા એટલે પાસપોર્ટ પાવો પહેલો તો બનાવવો પડે પાવો પાસપોર્ટ બનાવીએ ત્યાં તો પાવો આપણે એક જ પોકાય એ સિવાય તો પાવું જવાય ના પાછું અને પાછું એમોય પાવું મારે એકલા જવાનું તો બરોબર આય પાવ હંગાત તો આય પાસ હોય પા નંગ આ નંગમાં વાળા હંગાત હોય પા કે ના કે મુએ જોવા તો કે મુએ આવું મુએ જોવા આવું તો એના એમ કહે પા એની મૂછો પેલું બાવા જેવું થઈ રહ્યું છે ઘટાવતો નહીં ત્રણ ચાર ઠકાણે વાત નાખી તો એનો ચોય હરખાય આવી ના ઈકન જઈને કોક ના કોક નાખું એને આપણું કરવા જોવો ઈકન જઈને કોને હો કેદાર લઈ ગયો જોવા તો પછી એને ચોક પીવા જતું રહેવાનું હતું તો હું એમ કહું ચોક બહારથી ઠેલી લઈને આવીને એકમ બેઠો વચ્ચે પીવા બોલો હવે એકણ આબરું મારી આપણું ઘટાઈ મારું એકમ કોઈ મન ના રહ્યું એ ગામમાં મારે પગ મેળવો તો શું જોઈને એકમ પગ મેળવો મારા હવે એકણ વિચારજો તમે બધા કોઈ હા પણ હવે નહીં એને એવું જ આવું જોવે કે ના કે આપણે હગું જોવા જ્યાં છે આપણે હમું રહેવા એકન જઈ ભાઈ એટલી એને ખબર નહીં પડતી કે તમે મને પહેણાવો તો મારે એને પહેણાવો ચીવી જ ના પહેલાં એનો એને ચોક જવું તો ને આમ લુગડો બુગડો આમ કમ્પ્લીટ પહેરીને જવું પડે બૂટ આમ અસલ આમ બાલ હરખા કરીને જવું પડે એને અને નીકળ જઈને તો જાય તો પેલા મેગી જેવા તો એના બાલ હોય મેગી જેવા આવડા આટલા લબરતા અને નીકળ જઈને બેસી હા અને લુગડું ફાટેલું પહેરી બહાર પેલું પેન્ટ ને બેન બધું ચીડે ઠીકડા મારેલો પાછળ અને એક ચપ્પલ એક તો બૂટ પહેરેલો પાછો એવો અને પાછો જતો રહે પીવા અને ચોથી ઠેલી લઈને બેસીએ લઈને નીકળ ભાવ એટલે ઈમો હગત હોય થતા નહીં ને હવે પેલા બોલાયા છે પેલા હવે એ આવી તો કોક હરખાઈ આવે હવે ડગુબા હા તમે આવી ગયા હા આવી ગયા લ્યો હા બેહો એટલે પાણી બદલાવજે બદલાય પાણી શું કરો હાલ ઓય ને બેઠા છે હાલો હાલેથી આયા લે શું હમણાં કાકા લે હું લઈને આયા દવા છે મહી નાખી તું કોકને મહી નાખવા નાખ્યો મને ના તો ખાલી જતો બંધ જાવ પહેવાની વાત છે તું મેલ ના કોઈ પાણી નહીં પીવું તમારે જો આ પછી બીજો રંગ મહેમાનને પાવું પડે આપણે વાત કરીએ શું કર્યું પેલા વાતનું તમે કહેતા હતા એટલા માટે તમે બોલાયા એમ તો હું વાત તો લઈને આવ્યો હું હા છોકરો જીઓ હારો જ નહીં શું અમારે તો ચીજ પાક જીરવો કહેજો એ તો પણ યાર તમને ખબર છે મને ખબર છે મને થોડી ખબર છે યાર પણ મને પણ મને કહે કે તમને થોડો કહેવાનો હોય એ તો મને સમજાવું પકડીને યાર ઓનું યાર ગોઠવો યાર પણ દાડું કેમ આવડવાનું કર્યું તો આવો શકશું તો દાઢું કપાઈ ના ખાવું નહીં લે દાઢું તો કપાઈ ના ખાવું બોલતા શીખવાડો યાર બોલતા આવડતું નહીં મને એ હવે કેવું છે ખબર છે એમાં ફેરતે વાળા વન હું કોઈ બોલ્યો નહીં ને વન અડ્યો નહીં હમણાંથી બરોબર એટલે આ છૂટા આટલા થઈ ગયા છે બરોબર. હમણાંથી પણ વન જે દાડા પડશે ને ત્યાં હા અમે ગાડી પર આપણા પાટા પર આવશે અમે પાટા પર અમે આવશે તમારા ડોશી શું કરે છે ડોસી યાર અત્યારે યાર એ ચોકન છે યાર કાકા બંધ છે હવે પિયર જાય એમ યાર ખોટું ના ના કરો પિયર જાય દેવલો પામે જે લોકો એમ કોકી યાર તમે જતા રહો યાર જે પામે એમ કોકી યાર આ બધી વાતો બધી પડતી હા નથી બરોબર તો હું કહું હા. એટલે વાત લાવ્યો છું ખાગાની ખબર હા શું કહો તમે આમ ખરા ધડાઈ લેજો પાછા હા હવે તો વાંધો નહીં અમે છોકરા પહેણાવાનો જ છે લે આ ચડાઈ દો બગરી બે ઉપર ફેરા લેવડાવો બગરી બે ઉપર ગેસ ઉપર નહીં ચડાવો ઘોડા પર ચડાવો તો આપણે હા હા બરોબર પણ જો એમાં વાત સચી ખબર અમારે પૈસા માગે કેટલા પૈસા મારે તમે ચલા આલી એટલે કહો તમે બોલો ખાલી હા કહો તમે કેટલા 11 લાખ કે 11 લાખ તો યાર 11 લાખ કાઠા પડે એટલા બધા ના હોય ને લીકો એટલે પણ કલ્ચર કેવું આમ કમાવ બમાવ કોઈ છે નહીં એટલે દુનિયા લીકો ઘેર બોર ને બોર બધું છે તો તમે પાછા જમ પડો યાર બોર નો બોર તો હોય ના હોય છોકરા પહેણામ નહીં પણ એ 11 લાખ એટલા બધા થોડા હોય પણ તમે વિચારી મને કહેજો બરોબર જો તમારે આગળ કરવાનું જ હોય તો સારું તમે ફોન કરજો તો ભાઈ ફોન કરજો તો તાત્કાલિક હાગું કરતા નો પહેણાવાની છોડી અમારી હું વિચારીને તમને કહું તા ફોન કરજો મને નક્કી બરોબર નક્કી તમારે ઘેર તો ચાય ભાળ્યો નહીં બરોબર ડોસી નહીં તમારે કોઈ કહેવું નહીં હાગું મેં કરાવશે તમને ચાલો તમે પાઈ ગયો તો એ તો વધો નહીં હોય. પણ તમે હું કહું ખામાતા રાખજો તમે હા પણ તમે મને બેહો શું રહી ગયું યાર કોણ તમારે રોકડો મારી વાત હા
કાળી હા. ધોળી જાડી પાતળી બરોબર. કોણી બોબડી બેરી જે છે ચાલશે તમે 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 પણ આ તો થોડી એક નંબર થઈ યાર વ્હાઈટ છે ધોળી છે બધું સારી છે તો યાર વધો ને યાર તમારા છોકરાને તો ગમાડ છે નહીં લ્યો આ દાદા વાળા તો એ તો હું એનો પેલી ચી કહેવાય છે પેલી પેલમ લબડી એ પેલમ લબડી આમ લગાવી દઉં રી ઓમ હા તો તમે મને ફોન કરજો બરોબર હા હા તો હું વાત લઈને આવ્યો પાછળથી સારું બરોબર સારું હળો તને મન ઘઉંનો લોટ બહુ આવજો તાન સારું હા ફોન કરજો સારું પણ હારું, હારું. આ તો 11 લાખ રૂપિયા કઈ ગયા છે હવે 11 લાખ રૂપિયા તો કાઠું પડી જાય બહુ પૈસા કેવા રહ્યા એટલે મને નહીં પહેણાવવાના એટલે આપણે કરકી લે પણ થોડો આમ ભમર થયા બાદ કી એમને થોડોક હાલ દેવાના હોય ના શું કરવાનું લાવશું આપણે બીજી મળશે તમ એ કે રાઈટ નહીં હજી અલ્યા વિદેશમાંથી તને આમ પેલી ગોરી લઈ આલું ગોરી જાણી પણ એ તો તું હા ખાઈ જા તો સમય આ બાજે જાણી તો આવું બરોબર હે. એક મિનિટ એ તો જવા દે આપણા જે બીજા પેલા ફોન કરવાનો પેલા રહ્યા સંજુબા એ આ તો બાકી એ કહેતા હતા એ બોલેલું તે બોલાવ હું આવું વાળો હા હા તું કીધું કે જે કામ કરતો કરતા હું બોલાવું હા આએ લોહી પીજો બાપા બાયરું કેમ કેટલો શીખર જાય એ ફોન કરી દે અરે તમને જ ફોન કરતો ચલો આવી ના જો તમે યાદ કરો તરત ના આવી ગયો તમારો આખો બોલો આપું છો બેહો હા કોણ બોલ કેવો ના પાણી તો નહીં પીને જ આવે ઘેરથી પીને જાય? તો હું શું કહું હા એક કન્યા છે બાળમાં અલે કન્યાનું કા બોલાય કન્યાના મારે યાર ઓમ છે એમ બે લડેલા છે લ્યા અલ્યા એરા કન્યાની વાત નહીં કરતો હું તો પેલી સોડી લાવ પેલી નહીં તમારે હગું કરવાનું લાય એમ કો કે તાવ કન્યા કન્યા અલ્યા, એરા કન્યા કન્યા કહેવાય હા બોલો એ કન્યા લાવ્યો છું એક. કે આમ હોમાં સારું હોય બધું આમ જમીન ને ઘર બર મોટા બંગલા છે અંકો આલે વાત નહીં પઈ આ લેવાની વાત નહીં પણ અમુક કેવું છે ખબર હે? હમ. તમારે 1 રૂપિયા ના આવવાનો નહીં એમ રૂપિયા આવવાનું ના પણ તમારો છોકરો ખરો ને હા હા એના ઘર જમાઈ રહેવું પડે ઘર જમે તો ના રે પણ અમારું કોમ કોણ કરાય ના વગર પણ વાત સાચી તમે તમારા કોમનું વિચારો પણ છોકરાનું તો જુઓ છોકરાને યાર પૈન ભાઈ બધું હું એકલો પડી દઉં પઈ પણ એ તમે સહે તમે કીધું હવે 1 રૂપિયા આવવાનો મારે તો વચ્ચે ખાવાનું નહીં ખાવાની વાત સાચી પણ તમે આ કોઈ સમજાવો કોઈ કે આ ઘર તમે ના રે યાર એટલે મેં ઘણું કીધું કે ડોગ ઘેર હું રે ઘર તમે ચાલશે ના ના ભાઈ નહીં ચાલો ભાઈ એવો મેં ના ભાઈ ઘર તમે રહેવા સમજો બધું મેં ના છે હું તો સાચું હું તો રહ્યો એટલે આ વકા ભેંસોના ક્ષેત્રનું કોણ કોણ કરશે રે તમે ઓય આ ઉંમર તો તો મારી લે તો આ કણ હજી તો 53 વર્ષે અહીં તારો ભા તાર હું આમ કોમ નહીં કરી તો તારા જેવડો હતો ને હું તારા જેવડો આમ 50 વીઘાનો એટલો પોલો એકલો પાણી વાળતો 5 વીઘાનું તો પાણી જાતું હોય એક ક્ષેત્ર પેલી મકાન ક્ષેત્ર આમાં કા હોય એક ક્ષેત્ર ખીધા ના હોય તે હુંનું પાણી જાતું હતું હુંનું પાણી નહીં બધી મકા પાણી ભાળ દઉં હું અને તું અત્યારે કોણ તને મેં તને આવડો હતો ને હું તને ઉછેરી મોટો કર્યો છે મોટો અને તને લગાડ્યો પટ્ટી તો બેનું પટ્ટી આવી શી ખબર મારી વાત તો આપણો હા બોલો એટલે એવું કીધું છે કે આના ઘર જમાઈ રાખવો પડશે પણ મેં એવું નહીં કીધું કે એ તો ના મેળા આવે કીધું એકલા ડોસી ને ડોસી નહીં ભાવી ખવડાવ પીવડાવ કોણ કાલ મોદ હાથ કોણ દવાખાને કીધું લઈ જાય અત્યારે હું એમ કહું છું ને તાર પણ મેં તો પછી મેં બે ઓળખ કીધું કે ના તો બે બેન તમે કલ લઈ દો ના કે ડોહાન તો એકનું કોમ શકે તો પછી તાર ડોહાની કઈ ઇજ્જત ના કરતા હોય કોઈ તો પછી મારે એક છોકરો પહેરવાનું થતું જ નહીં ભાઈ ના પાડી દેજો તમે તાર. તમારી ઈચ્છા આ તો કીધું તો હું એક વખત કહ્યું હોત કે ઘર જમાઈ ના રહે તમારો વિચાર હોય તો કહેજો હા એ રીતનું કહો એ રીતનું પૈસા વાંધો લાવે નહીં. ચાલે જો વળી મોની જતા હોય તો એ રીતનું વાંધો નહીં વાત કહું હા. એમ કહેજો કે મારા માટે તો કોઈ જોઈ અલ્યા તમે કહેતો શરમ આવે છે હવે 60 વર્ષ થયા તમારા આમ દેખો છે તમે ના દેખા હવે તો છોકરા પહેણાવવાનો હું કીધું રહ્યો કે મારો જોજો કે મારો તો હોય તો. પેલા મારું જ કરો પછી તમારું કરજો આ તારો ડોહો જોજે અરે એમને કીધું તમે એટલે તમને કોઈ વાત ટકા નહીં ટકતી હોમ એટલે પણ તે તો વાત કરી હાલ તો ખોંજી વાત હતી એ તો કહેવાની હતી મને તમારે આવું તો એકમ હોમાં ના કહેવાય આ તો કાલ ઉઠીને બીજા છોકરા હગા નાથે તમારા લીધે પણ વાપરી લો એ તો વાત જા દો મારે કશું આપણવું નહીં તમારું વાના ઘર તમે નહીં રહ્યા મારે તો જો એ તો તાર રહ્યા હોય એક જ રહ્યા અમે તમે થોડા પૈસા તો તાર દેવ એ તો હવે પટી જવી ના આલી પૈસા વાત થોડી મેલો હવે યાર હોય એક જ રહ્યા હોય રાખો તમારે બાજુમાં રાખો તો ચાલે રોધો બધો તો વાંધો નહીં હું ટિકિટ ખોલાય ટિકિટ સીધા ખોલાય આમ પેલા ને ખોલાય દે આ પેલા રહ્યા ને એમને તે એને ડોસી લાગી ટિકિટમાં અમે ટિકિટ ખોલાવશે એના ઓને પેલું બહેરું રાખીએ વાત
જા ખાસ ટિકિટ ખોલી આય તો હાલે જ જઈએ હમણાં. જો તમે ત્યાં જો તો અમે જહાજ માં જા અલ્યા કોઈ સાપ નહીં મારી તો સાપ તમારા ઉપર સમજ્યા? એટલે આ સાપની વાત નહીં, આ તો હું હારો જોણે નો એકન હગું લઈને આવ્યો અને આરે કે પી ટિકિટ ખોલાય નો અમને દે. એટલે આ તારા ઘેર કોણ હગું કરાવવા જાય? હા જાહેર જા ભગવાન રાજ શું છે આપણે તો લાલચો પિતા બે હજાર શું કીધું? હા તમે બોલો. આજે હું કહું ને કોમ એટલે તારે આજે બાલ બાલ ભવડી દે બરોબર હો? ભવડી દે આ દાઢી બાટી બધી આમ કરે ને કમ્પ્લેટ નવા લુગડા પહેર નવા લુગડા પહેરી તું તાર ફર બરોબર કોમ કરીને ભરવાનું એટલે કોક ને કોક તો તને થોડી ગમાડશે સમજો વાત ને એટલે પછી આપણે સેટિંગ કરીએ એનું બરોબર તારા પછી એના ઘરે વાત નથી એટલે આના ગામમાં નહીં તો બાજુના ગામમાં જવાનું બીજા ગામમાં હોય તો બૈડા પર તોડીને ખાય મારા હા તમે જો હું કોમ છે હું આવું શું કામ હું આવું એટલે પણ હું આવું તમે જાઓ હા મારો ઓળશો છો જો આનો કોમ હશે એટલે ભાઈ આના અરે લોકો ગામમાં જ જેલો એના ભાઈ બનો જોડે જો લો ડોહલો ગાઈડું છે તોય મારા પર શું વાત કરે? કાકા એટલે હા ડોહો હોય જે કાતો હું કહું હા આપણે ઘર જમે તો ઘર જમે પણ હમ કરો આપણે દેહાઈ કરો એટલે પણ તાર એ તો તાર ડોહું હોય રહ્યું. શું કહેતો હતા ડોહો એટલે પણ એવું કહેવાય શું કહેતા કહો તો ખરા? મને કે મારું ચોય હોય ને કન તો કે જોજો હવે એવી વાત ડોહો તો હું સિમ્પલી મહી નાખું તમે મારું હગું કરાવો પણ નહીં મારા એવી વાત ઈકન કરાય ના કરાવી તો ડોહાને ખબર નહીં પડતી આ તો હું સારું જોવા હગું કરાવવા આવ્યો ત્યારે હું આવું કરે બોલ તમે મારે હગું કરો ને આપણે ઘર જમી રહ્યા કર ડોહો થોક પડી ગયું હોય પણ મેં જીવન મંજૂરી તો લેવી પડે એનું તો તું ચીજ ના આવે એ તો હું એકન જતો રહે ખાલી તમે પહેણાવો ને પણ પહેણાવવા માટે પછી જોન જોડીને તો જવું પડે કે એ તો જહા ડોહાને હું અંભાલી લઈએ તમે કાં ટેન્શન ના ફાઇનલ જાય ને ફાઇનલ ફાઇનલ આ તારા માટે હું પેલું કરવું પાછો હા તાર ડોહાન જોડી નહીં આ તો છોકરો ઉંમરવાળો થઈ ગયો એટલે મારે પેલું ફગાનું કીધું કરાય તું બાપુ રખડે હતી હા કરી દે તો હું વધુ નહીં ડોહાને તો અંભાલી લઈએ હું આ તો હું આમાં વાત કરું ડોહાને તમે એક બાટલી પડી પાઈ દઉં એટલે એવું ના કરાય મરી જા ને કોઈ ના થાય ડોહાને હા ભાઈ તારી ઈચ્છા થાય જેમ કરો મેં નાખો તો મારી નાખી જેમ કરો હા તમે ખાલી વાત કરજો હું વાત કર્યો હા જો મોની જાય ને તો હું તમે પછી કહું તાર નંબર આવતો જા મને લખો 98 મારો નંબર તાર જોડે હોવા તો મને મિસ કોલ મારજે સારું હો અને પાછો કહેતો ના આવ્યો ને સારું અને એવું સમજાય ગાઈડું કે મારું ચોક હગું કરાવજો હવે એને શરમ આવે હા ગાઈડું થયું તોય આવા જોડે હું હગા લઈને આવું તો મારે તો પેલા મહેમાનો વચ્ચે બેહવાની ઈચ્છા શું છે કાકા એટલે તું કઈ નો ચાલ લે ચોકન કઈ નો ગયો 2 કલાક થયો કોઈ કલાક થયો તો જતો હતી તને ગમો જતો ગામમાં જતા તો તમે તને શું વાત કરી હતી ચોકન મેં કશું બોલ્યો નહીં લ્યા એ તો કહેતા હતા કે તાર કાકા ડોશીલા પણ વાત કરી દીધી ને અલ્યા ના ના હું એવું કહેતો છું હું તો પેલા મારા છોકરાનું વિચારું યાર ચાલું હું તારું વિચારતો છું ચોકન એને તારું વિચારું યાર મારે તો જોયા તા ઉંમર થઈ જાવ કહેતો છું હું ના કહું કદીએ તે જૂઠું બોલતા હતા એ ડોહો તો યાર જૂઠો છે યાર ચોર જૂઠું નતા બોલતા એ તો ઘર જમે રહેવાની ના પાડી ને એટલે તો જૂઠું બોલતો છે તારે હું તો ઘર જમે રહેવાનો ઘર જમે બરાબર તમે નહીં રહેવાનું હોય હું તો રહેવાનો કોણ આવો હવે કોમ શું કરશે આ ડોહા હું તો જો લે તમે તો જાજો ને ઢૂંઢમ ઓહ નબળો કે ઠુંઠમ દાજુ મને કે હા ઓછો અલ્યા એ ના રહેવાય બાપા આપણે આટલી જમીન છે આટલી બેહો છે આપણે સારું કમાવ છે 2 જણા તો પછી તારે ઘર જમે રહેવાની જરૂર શું છે એમ કહું હું આ બધું વેચી મારીએ થોડુંક જ તે ભેગી કર્યું છે બધું મેં ભેગું કર્યું છે હા તાર હું તો જાઉં ઘર જમે રહેવા અલ્યા પણ લે ના દવા લે એ તો જાઉં તમે થોડો તો વિચાર કરે નહીં કરો અલ્યા પણ ઉભો રે શું છે મારી વાતો પડે હવે ઠંડુ મગજ કરનાર મારી વાતો પર તોય આવું નહીં એમાં તો ઠંડુ જ છે આપણે પેલા જેતુભાઈ વાત લઈને આવ્યા હતા બરોબર તો પૈસા ભરવા નાખો ઓય આપણે વીઘો વેચી મારીએ બરોબર છે એકાદી 2 વેચી મારીએ એવું હોય તો પણ આ સ્કોર્પિયો લઈએ સ્કોર્પિયો નહીં લાવી જે પેલી વાત કરી આપણે લાવીએ હા એ લાવવાનું લાવીએ ને લાવીએ ને? લાવવાનું આપણે ઘર તમે નહીં રહેવું આપણે હોય લાવીએ બરોબર ને શું કીધું પછી આપણે દાહો દલાલીથી રહીએ આમ શું કીધું પછી આપણે તારે ચા નહીં મેળવો પડે તારે રોધવું નહીં પડે તારે બેસન નહીં કરવું પડે બધું જ કરશે અહીં બરોબર કરશે જ ને તારે ખાલી શેતનનું ખાલી સંભાળવાનું બીજું કોઈ નહીં ખાલી બરોબર શું કીધું તો હવે આપણે તારે કોમ કરવાનું હોય શું એટલે બેહોનું બધું કહીએ ને ખાલી જા બેહોન 4 બાર તો નાખવા આવડે હું જઈને આવું શું કીધું હો હારું હારું ઓ નબળો મારો વર્ષો કે હવે ચો ફટાફટ અમે ફેડે વાહો મન તો કે ના કે મારા કે એવી લાવી હું જતો રહું ગોતો રહું 1 નંબરનું વૈતરું છે બોલો વૈતરું 1 નંબરનું હવે મારા પેલા ક્ષેત્રમાં એકદમ સંભાળી આવું હું કારણ કે ડૂબો વધારે તારે ગાયો બાયોનો ત્રાસ થઈ ગયો છે એટલે કપા ખાઈ ગયો છે મારો તો
એટલે એ પેલા મળ્યા હતો વાળ કટો કરવાનો બાકી હતું તમારે